પાટણના રસ્તાઓની બિસ્માર હાલત જોવા મળી રહી છે। રસ્તાઓમાં ખાડા છે કે ખાડામાં રસ્તા તે જ ખબર નથી પડી રહી। પાટણથી સમાચાર મળી રહ્યા છે કે આખા પાટણ શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા અને ભૂવાઓ પડેલા જોવા મળે છે। એક બાજુ પાટણ શહેર પાલિકા પ્રી મોન્સૂનનો દાવો કરે છે તો બીજી બાજુ શહેરના રહીશો, વેપારીઓ તથા સ્કૂલે જતા બાળકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। વરસાદના પાણીથી નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર અત્યારે પાણી ભરાઈ ગયા હોય ત્યારે બીજી બાજુ તૂટેલા રસ્તાઓ, મોટા અને આવા ઊંડા ખાડા તેમજ ભૂવા પડેલા નજરે ચડે છે। તો સ્થાનિક રહીશો અને વેપારીઓ વધુમાં જણાવ્યું હતું કે અમારા વોર્ડના કોર્પોરેટરો તથા પાલિકાના ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખને ઘણી વખત રજૂઆતો કરી છે અને તેઓ સ્થળની મુલાકાતે પણ આવે છે, છતાંય કોઈ પણ જાતનું કામ થતું નથી અને આ પ્રશ્નનો કોઈ નિકાલ આવતો નથી। તો ચૂંટણી દરમિયાન જ્યારે ભાજપ હોય કે કોંગ્રેસ પોતાના પક્ષ માટે તેઓને મત મેળવવાના હોય છે ત્યારે તે મોટા મોટા વચનો આપતા હોય છે, વાયદાઓ કરીને અહીંથી જતા રહે છે અને પછીથી તેઓ ઈદનો ચાંદ બની જાય છે અને ઈદના ચાંદની જેમ જ નજરે આવે છે। તો શું પાટણની જનતા ટેક્સ નથી ભરતી? એવા અત્યારે અહીંયા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। પાટણની જનતા પ્રશ્નો ઉભા કર્યા છે અને જ્યારે કોઈ બહારથી મોટા નેતા કે અધિકારીઓ આવવાના હોય છે ત્યારે જ રાતોરાત આ ગંદકીથી ભરાયેલા રસ્તાઓ કે રસ્તાઓમાં પડેલા આ મોટા ખાડાઓનું સમારકામ કરીને પાટણની રોનક બદલી નખાય છે। તો પાટણની જનતા ટેક્સ ભરવા છતાંય ખાડાઓથી અને ગંદકીથી ભરેલા રસ્તાઓ પર ચાલવાની મજબૂરી તેઓની બની છે। બાળકોને સ્કૂલે ક્યાં તો અમુક વિસ્તારમાં તાત્કાલિક દવાખાને જવાનું થાય તો તે કેવી રીતે જાય? હવે આ પણ ત્યાંની પ્રજાનો એક પ્રશ્ન બન્યો છે। તો આટલા વર્ષોથી પાટણનું પહેલું ગરનાળું આવી રીતે દર ચોમાસાથી પાણીથી ભરાઈ જાય છે। ત્યાંના આવા ગંજ બજારના વેપારીઓ, બીજા વેપારીઓ તથા રાહદારીઓને ઘણી મુશ્કેલી પડે છે અને ટ્રાફિકની સમસ્યા અહીંયા ઊભી થાય છે, છતાંય આજ દિન સુધી આનું કોઈ જ નિવારણ કે એની કોઈ મોટી કામગીરી થઈ નથી। ઘણા વર્ષોથી ભાજપની સરકાર છે, 17 વર્ષ થઈ ગયા, કોઈ નગરપાલિકાના આટલા બધા દિગ્ગજ નેતાઓ છે પણ એકે કોઈ કામ કરવા આવતા નથી। રોડ રસ્તાઓની બિલકુલ એ લોકોના ભાજપના કોઈ મોટા નેતા આવે તો તાત્કાલિક જમ ને બમ ને બધું તોડી નાખે, રોડ બનાવી દે। આ ખાડા કેટલા વર્ષથી ખોદ્યા છે, એની અંદર જોડાણે આલ્યું નથી નગરપાલિકાએ અને હજી ત્યાંથી જે બદ્રીનાથની 4 જણાના ઘરના પાણીની પાઇપ નાખવા માટે છેક સુભાષ ચોકથી વેરી ચકલેથી પાણી સુભાષ ચોક સુધી ખોદી નાખે અને હજી સુધી એવું ને એવું પાણી આવે છે મંદિરનું। આરા ટેરસની પાછળની જે ગટરો છે 4 મકાનની, એની ગટરનું પાણી હેડ્યું આવે। હાલની તારીખની અંદર હેડ્યા જ્યારે જેવું હોય આવે નગરપાલિકાને જેને કોન્ટ્રાક્ટર આલ્યો એને તંત્ર પ્રી મોન્સૂન કામગીરીનો દાવો કરે છે તો તમને શું લાગે? નગરપાલિકા પ્રી મોન્સૂનની બધી દાવા કરે છે। કાલ પરમદાડી અહીંયા ગાડી ખાડો પડ્યો તો નગરપાલિકાને બધાને આલેલા હતા પણ કોઈ એક ખાડો બુરાયો, ખાલી એક છોકરી કાલે પડી ગઈ હતી। વેરી ચકલાથી મોડી છેક સુભાષ ચોક સુધી બધે ખાડા છે। તમે તંત્રના સામે રજૂઆત કરી હતી કઈ? અમે તો કરી હતી રજૂઆત, જઈ હતા ડાયરેક્ટ ચીફ ઓફિસર પહેલાં હતા, એમને લેખિત રજૂઆત બધા 50 સહી આપી હતી કરી છે પણ હજુ કોઈ આવ્યું જ નહીં। ખાલી રિપેરિંગ કરી માટી નોખી જાય એટલે માટી તો વરસાદનું તો રહી જાય। ખાડામાં શું છે, ખાડામાં તો લોકો પડી જાય કેટલા બિચારા, ગड्ढा બુઢા આવે। એવી એક વિનંતી કે આ રોડ રસ્તા બનાવી આપવા વિનંતી કરવી। ચીફ ઓફિસર રૂબરૂ આવી અને જોઈને ચકાસીને સરકાર જે આવી છે એ બધી ચોર જ છે, બધા ખિસ્સામાં જ સમજે છે ભરવામાં, બધે ખાડા પડી ગયા છે, કોઈ સંભાળતું નથી। આ સરકાર બધી વસ્તી માગી રોટલી ખાવી પડશે એવો કેમ આવશે? તો એટલે હું મારી ઉંમર છે 80 વર્ષ, તો હું ઊભા ચોરતે જતો હતો રોટલા નાખવા તો એ ખાડો આવ્યો, ખાડો પડે અંતે બચી ગયો એટલે મદદગાર રોડ બાજુ કાલ હું રોટલા નાખવા ગયો હતો તો બેચર હમ પાણી મદદનાથની ફાટક ભાગ પાણી હતું। હવે કોઈ ભાજપવાળા કોઈ 12 વોર્ડમાં 14 વોર્ડમાં કોઈ ખબર લેતું નથી। બધા આવે પૈસા આપી પોટ લઈ જાય છે, પછી પટી ગયું, તમારી પછાડી ફેરવી કરી પટી ગયું। આ વસ્તી હાથે કરીને આ વસ્તી માગી રહી છે એટલે આ ભાજપ જ જોઈએ કે આ આવી વસ્તીને ખબર પડે તો પૈસા આપે એટલે વાત પટી ગઈ। ખિસ્સામાં પૈસા રાખે, 500ની નોટ આપે, 1 વોટ આપજો। અમારે વેરી ચકલા વાઘરીવાળા બધાને વેચતા ચાલે છે, એટલી મહેરબાની કરો। હવે કોંગ્રેસ હતી 55 વર્ષે રાજ કર્યું તો આટલી બધી મોંઘવારી નથી, અત્યારે કેટલી બધી મોંઘવારી થઈ ગઈ છે। કાકા આપણે અત્યારના રસ્તા માટે શું કહેવું છે એમ? હલો,
આ વેરીએ જે રોકડિયા ગેટથી તમે જુઓ તો તમે નીકળો એક્ટિવા લઈ સ્કૂટર લઈ પ્રમુખ સાહેબને બધા નીકળો, કોઈ ના નીકળે, પતી ગઈ વાત એમની. ખુરશીમાં બેસવું છે ને આપણે જઈએ એટલે કે આવો તમારું કામ પતી જશે. શેઠિયા દરવાજા મોડીને બગવાડા દરવાજા ઉઠી અમારે રોડ સારો પણ રહેતો નથી. ખાડા ખડિયા રાતની સોરીઓ આવતી હોય, છોકરા આવતા હોય ને અમારે સ્કૂલ જતો હોય તો પલટી ખાઈ જાય છે. તમે કોને કોને રજૂઆત કરી છે અહીંયા સ્થાનિક કોર્પોરેટરોને, ચીફ ઓફિસર સાહેબને, નગરપાલિકામાં બધે અમે રજૂઆત કરી ચૂક્યા છીએ, પણ કોઈ મને રાખતા નહીં સાફ સફાઈ કરવામાં કોઈ ચોખ્ખાઈ રહેતી કે નહીં અહીંયાના રોડના સુધારામાં. છીંડિયા દરવાજાથી માંડીને બગવાડા દરવાજા સુધી લોકો અમે હેરાન થઈ ગયા. છેલ્લા 1 વર્ષથી આની આ પ્રોબ્લેમ છે અમારે, બરોબર. આ થઈ જશે, કાલ થઈ જશે, પણ આ જ્યારે વોટ લેવા ત્યારે બધા ભેગા થઈને આવે છે. ભાજપના અને કોંગ્રેસના અને બધાએ દિલાસો આપીને જતા રહે છે, પણ કોઈ નિર્ણય કે કોઈ નિવેદન લાવતા નથી આ રસ્તાનું. જાણી અમે તો બાકાત થઈ ગયા છીએ એથી, બરોબર. અને આ પછાત એરિયો થઈ ગયો ને એવી રીતે લાગી રહ્યું છે કે તાત્કાલિક બીજે ઇમરજન્સી રોડો થઈ જાય છે. અહીંયા ગાડીના છોકરાઓ સ્કૂલ જતે વરસાદ વધારે પાણી આવે તો સ્કૂલમાં જવામાં તકલીફ પડે છે. છોકરાઓને સ્કૂલ દેખવા જવું તો બીક લાગે છે કે ખાડા બાડામાં બેસી જશે. તો એ ગણતરી અમે લોકો આ રોડનો તમે કંઈ બી નિવેદનને સુધારો કરો મહેરબાની કરીને. હવે તો થાકી ગયા, 1 વર્ષ થઈ ગયું. રોડ ખોદ્યા પછી પાટણની અંદર છીંડિયા દરવાજાથી માંડીને બગવાડા દરવાજાની અંદર આ રોડની એટલી બધી પ્રોબ્લેમ છે કે કોઈ કહેવા જોઈએ ને. અહીંયા ટ્રાફિક એટલું બધું વધી ગયું છે ને કે અતિશય બધે પબ્લિકને અહીંથી જ ચાલવા જોઈએ છે. અને છોકરાઓ સ્કૂલ જતા કોઈ આ ના થઈ જાય એના માટે અમારે કોઈ બમ્પની કે એની સુવિધા તમે થોડી ઘણી કરી આપો. અમારે અહીંના પાટણ શહેરના નાગરિકને અને સ્થાનિક જે આપણા કોર્પોરેટર ભાઈઓ છે એમને થોડું તો મન ઉપર લાગે કે ના લાગે કે ભાઈ યાર આનો કોઈ નિવેડો કે રસ્તો લાવીએ, બરોબર. એટલે અમે હવે કંટાળી ગયા છીએ અને હવે થાક્યા છીએ તમારાથી. કેમ કે અમે કમ્પ્લેનો આપીને અરજીઓ આપીને અને તમે મહેરબાની કરીને હવે નિવેદનની અંદર આ અમે આટલી અમારી માંગ છે એનું કોઈક એના પ્રત્યે અમારો નિર્ણય લાવો તમે. અને આ લાઇટો, થાંભલાની લાઇટો અને રોડ કે સાફ સફાઈ કોઈ આ એરિયાની અંદર કોઈ એટલે કોઈને પડી નહીં. ખાલી વોટ લેવા હોય ને ત્યારે બધા ભાજપ ને કોંગ્રેસ ને ફલાણા ને ઢેકણા ને બધા આવીને ઊભા થઈ જાય છે, પણ કોઈ એનું આયા કોમ પટી ગયું એટલે પિક્ચર પૂરું થઈ ગયું કે ભલે કે જે થવું થાય એ લોકોનું, બરોબર. એટલે મહેરબાની કરી રિક્વેસ્ટ કરીએ છીએ કે હવે આનો કોઈક રસ્તો કાઢો ને નિવેદન લાવો તમે લોકો. હવે થાક્યા છીએ હવે તમારાથી, બરોબર. આટલું મારે કહેવું હતું, કહી દીધું. અને આ બધા એમાં જાગૃત નાગરિક સેવા બધાની સાથે અમે ભેગા થઈને કીધું છે. છતાંય ચીફ ઓફિસર સાહેબ, કલેક્ટર સાહેબ આ બધાએ આવીને અહીંયા ચકાસણી કરીને ગયા છે, તોય આ રસ્તાનો કોઈ નિવેડો લાવતા નથી. કોઈ એટલે કોઈ એમને એમ નહીં પડી કે આ રસ્તાનું થોડું ઘણું આપણે જઈને ભાઈ ઇન્ક્વાયરી કરી દઈએ. એટલે ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખ જે હસ્તાના છે એમને અહીંયા નિરીક્ષણ કરી ગયેલા છે. નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ અને હસ્તાના જે કોર્પોરેટરો બધા આવીને અહીંયા ઇન્ક્વાયરી ચેકિંગ કરીને ગયા છે, તોય આ બાબતે કોઈ નિવેડો લાવતા નથી. અમારી ગુજારિશ જ છે કે તમે ગમે તે કરીને આનું નિદાનને આનો ચોખવટો કરો અને કોઈ કંઈ બી કરીને આ રોડ બનાવી આલો બસ. અને ચોખ્ખાઈનું ના લાઇટોનું, થાંભલાની લાઇટોય નહીં, લાઇટોય રાત્રે તમે જુઓ તો કોઈ રાત્રે બહેરું માણસ કોઈ આગુ પાછું થવું હોય તો થઈ ના શકે એટલું અંધારું પટ થઈ ગયું હોય. આશીષ શાહ સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ.